ભગવાન શ્રી કૃષ્ણના જ અવતાર મનાતા રામદેવ પીરના અનેક કલ્યાણકારી સ્થાનક સમગ્ર દેશમાં આવેલા છે। આજે આપણે લઈ જઈશું અમદાવાદથી આશરે 45 કિલોમીટર દૂર આવેલા બાવળા તાલુકાના નાનોદરા ગામે કે જ્યાં બિરાજે છે રામદેવ પીરનું પાવન અને અલૌકિક ધામ, જ્યાં દર્શન કરતા જ ભક્તોને થાય છે અદ્ભુત શાંતિ અને ધન્યતાની અનુભૂતિ। તો ચાલો કરીએ આ પાવનકારી ધામના દર્શન। રામદેવ પીરના અનેકો મંદિર દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલા છે, જેમાં ખાસ રાજસ્થાન અને ગુજરાતમાં તો રામદેવ પીરના ઘણા મંદિરો આવેલા છે, કારણ કે આ બે રાજ્યોમાં રામદેવ પીરના અનુયાયીઓની સંખ્યા ખૂબ વધારે છે। ભક્તો તો રામદેવ પીરને શ્રી કૃષ્ણના જ અવતાર માને છે અને તેમના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ। અમદાવાદથી લગભગ 45 કિલોમીટર દૂર બાવળા તાલુકાના નાનોદરા ગામે રામદેવ પીરનું એક કલ્યાણકારી અને પાવન ધામ આવેલું છે, જે ભક્તોને આપે છે તેમના પાવનકારી આશીષ। નાનોદરા ગામના શાંત વાતાવરણમાં પ્રકૃતિના ખોળે અહીં બિરાજે છે મહારાજ રામદેવ પીર। મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા જ એક ખૂબ જ વિશાળ મંદિરના ભક્તોને દર્શન થાય છે, જેમાં ગણતરીના પગથિયા ચડીને ભક્તો દર્શને પહોંચે છે મહારાજ રામદેવ પીરના। ખૂબ જ સુંદર અને અતિ મનમોહક એવી રામદેવ પીરની અને તેમના પરિવારની મૂર્તના દર્શન કરીને ભક્તોનું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે અને મનમાં ને મનમાં ભક્તો તેમની તમામ મનોકામના મહારાજ રામદેવ પીરને જણાવી દે છે। રામા પીર ઉપર મને આસ્થા છે, બાધા છે, કામ થાય છે લોકોના, બધા લોકો આવે છે મેળામાં, દર બીજે દર્શન કરવા આવે છે, બધા શ્રદ્ધા છે રામ મંદિર ઉપર। પૂનમના દાડે તો મેળા જેવું હોય છે, ભગવાને રામા બાપાની એટલી પ્રેમ કૃપા એવી છે તે બધા ચાલતા માણસો આવે, કોઈ માથે લઈને આવે, કોઈ રામરોટી લઈને આવે અને શાંતિથી પછી મેળો થાય અને બાર ગામના ગણાય તે વેચનારા માણસો આવી અને આ એક શ્રદ્ધાપૂર્વક રહી અને કમાઈ અને જાય છે। બાબાના ભક્તોએ મહારાજ રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ગુગળનું ધૂપ અને કપડાના ઘોડા અર્પણ કરે છે। અહીંયા મંદિરમાં દરેક બીજે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો, ભક્તો અને અહીંના સ્થાનિક લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને તે સમયે વિશાળ ભંડારો પણ રાખવામાં આવે છે, જેનો પણ લાભો તમામ અચૂક લે છે। અહીં આ મંદિરમાં મહારાજ રામદેવ પીરની સ્થાપના કેવી રીતે થઈ તે પણ એક રોચક બાબત છે। રામાનંદજી નામના સાધુ, જે મહારાજ રામદેવ પીરની ભક્તિમાં જ તલ્લીન રહેતા, તે વર્ષમાં 2 વાર રણુજા રામદેવ પીરના સ્થાનકે પગપાળા જતા અને પગપાળા જ પરત આવતા। રામદેવ પીર પણ પ્રખર આસ્થા હોવાથી તેમના મનમાં પોતાના નિજ સ્થાનકે જ રામદેવ પીરનું સ્થાનક સ્થાપવાની ઈચ્છા પ્રગટ થઈ, જેથી કરીને રણુજાના સમાધિ સ્થાનેથી દિવ્ય જ્યોતને માથે રાખીને રામાનંદજી સાધુ જ્યોત અહીં નાનોદરા લઈ આવ્યા અને ધીરે ધીરે લોકફાળો અને ફંડ ઉઘરાવીને આ મંદિરની અહીં સ્થાપના કરવામાં આવી। મંદિરમાં ભરાતા દર પૂનમના લોકમેળા સમયે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉભરાય છે અને દર બીજના દિવસે પણ ભક્તો અહીં રામદેવ પીરના દર્શન માટે અચૂક આવતા હોય છે। આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓની પણ સુંદર મૂર્તિ સ્થાપિત છે, જેના દર્શન પણ ભક્તો અચૂક કરે છે અને બાંધે છે પુણ્યનું ભાથું। ખરેખર અજોડ છે અહીં ભક્તોની શ્રદ્ધા। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।